સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. ગિરધર ગોપાલ છે, તેણે મને માયા લગાડી રે માયા. મીરાનો માધો મારો ગિરધર ગોપાલ છે, તેણે મને માયા લગાડી રે માયા. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો હે, તાળી પાડો તો હે, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, કોને ભાઈબંધ કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. મોરલી વાડા રે વાલીડા. શ્રી વલ્લભાધીશ કી જય. આજે રૂડા અવસરે ત્રણેય દીકરીના જન્મદિવસના આનંદ ઉત્સવમાં રમેશભાઈ દડુક અને પરિવારની વિનંતીને માન આપી અત્રે પધારેલા ગોસ્વામી 108 શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી તેમજ એમના આત્મજ ગોસ્વામી 108 શ્રી આશયકુમારજી મહોદયશ્રીની ખાસ ઉપસ્થિતિ આપણે દરેકને દર્શનનો લાભ મળે છે, તેના માટે આપણે જીજીના ચરણોમાં દરેક દંડવત પ્રણામ કરીએ. આજે સમયને જરાય નીકળી શકાય એવું નહોતું આપશ્રીને, તો એમની ત્યાં જેતપુરમાં હવેલીમાં કથા ચાલી રહી છે, તેમાંથી આપણા માટે કલાકનો સમય ફાળવી અને આપ ખાસ પધારેલ છે. રમેશભાઈનું નિમંત્રણ અને એના ભાવને લઈને તો આપણે પૂજ્યશ્રીને હવે વધારે નહીં બોલું. રમેશભાઈ પાછા મને કે જે કરતા તમે વધારે બોલો છો, એટલે હવે જેજેશ્રીને વિનંતી કરું કે આપ શ્રી વચનામૃત કરશે. એવી વાઇબ્સ મળી રહી છે જેમ કહીને ભૂમિ ભાગ્યમ, કે આ ભૂમિ એટલા ભાગ્ય છે કે હું તો નિશ્ચિંત માનું છું કે જેટલા પણ લોકોએ
અહીંયા પોતાના પ્લોટ લીધા હશે, કંઈ પણ રોકાણ કર્યું હશે, નિશ્ચિંત માનજો કે કૃષ્ણ ભગવાન એવી કૃપા કરશે કે આપ બધાને ખૂબ પ્રગતિ થવાની છે. અને જો કોઈ બાકી રહી ગયા હોય તો જરૂરથી હજુ ઘણો સમય છે, આપ જોડાઓ અને પોતાની પ્રગતિની સીડીઓ ચડતા થઈ જાઓ. ખૂબ આનંદ છે, વધારે સમય નથી લેવું. ખૂબ સુંદર અમારા દેવરાજભાઈ ગઢવીનું પણ ખૂબ આનંદ આપણે બધા લઈ રહ્યા છે. અમને પણ એક અવસર મળ્યો કે એમના થોડું શ્રવણ કરવાનો અવસર મળ્યો. અમને પોતાને ખૂબ આનંદ આવ્યો. ભગવાન કૃષ્ણને એ જ વિનંતી કરીએ કે બધાને એવી શુભકામના, એવા આશીર્વાદ આપે કે બધાનું આ નૂતન વર્ષ ખૂબ સુંદર, ખૂબ પ્રગતિમાં રહે. અને અમારે આજના 3 દિવસમાં અમારા પોતાની સમયની ખૂબ મર્યાદા હતી, કેમ કે અમારા પોતાની કથા જેતપુરમાં ચાલી રહી છે. હવનો દશાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં રમેશભાઈ પોતે પણ 2 દિવસ સુંદર હાજરી આપવાના છે. પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. આપનો રમેશભાઈનો પ્રેમ સ્નેહ એવો છે, અને અત્યાર તો એમને ગુજરાત ભાજપમાં, ગુજરાત સરકારમાં એવો સુંદર સ્થાન પ્રાપ્ત થયો છે કે એ સુંદર સ્થાન પ્રાપ્ત થયો એમની પણ ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ આશીર્વાદ છે. અને ભગવાનને એ જ વિનંતી કરીએ કે એવા મંગલ શુભાશીષ આપે કે હરિગુરુ વૈષ્ણવની તો સેવા થઈ જ રહી છે, પણ સમાજની પણ ખૂબ સેવા કરે, એવા એમને આશીર્વાદ આપતા મારી વાણીને અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. વલ્લભાધીશ કી જય. પરમાત્મા સુંદર મંગલ આશીર્વચન આપતા ચરણજી હર્ષ બાબા, ઉપસ્થિત અમારા પરમ સ્નેહી પરમાત્મીય એવા ધનુક પરિવાર, શ્રી રમેશભાઈ ધોક, નૈમેશભાઈ ધોક, સાવનભાઈ ધોક, એવા મારા નાનકડો તેજ ધોક. ખરેખર ખૂબ આનંદ અને પ્રસન્નતા થાય છે કે આજે આપણે અહીંયા આ સ્થાને પરમ સ્નેહી આત્મીય દેવરાજભાઈ ગઢવીના ખૂબ સુંદર એક ડાયરાની અંદર આપણે સર્વે એકત્રિત થયા છીએ. ખૂબ આનંદ છે. આજનો દિવસ એ ઉત્તમ એટલા માટે છે કે આજે 3 શક્તિઓનો આજે જન્મ દિવસ છે. ખરેખર સમજવાની વાત છે. અને એમાં પણ પૂર્વ વાત કરી 3 દીકરીઓ, મોનાબેન, દ્રષ્ટિબેન અને નાનકડી આમ. ખરેખર મોનાબેન એમના પુત્રવધુ છે, છતાં પણ રમેશભાઈને દીકરી સમા માને છે, એ પણ વધારવાની વાત છે. આજના સમયની અંદર, આજના સમાજમાં જે નાના મોટા ઉપદ્રવ જે પરિવારમાં થતા હોય છે, એ એટલા જ માટે કે આપણે આપણા વહુને દીકરી સમાન નથી માનતા. જે દિવસે આપણી દીકરી માનતા થઈ જઈશું, એ દિવસે આપણા સમાજમાં, ઘર ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ કંકાશ આવશે નહીં. અહીંયા પધાર્યા અમારા રસિકભાઈએ બહુ સુંદર વાત કરી કે જે આટલા બધા વ્યસ્ત શેડ્યુલમાં 1 કલાકનો ટાઈમ લઈને આવ્યા, પણ ખરેખર 1 કલાક નહીં પણ 4 કલાક ગયા. કે 1.5 કલાક આવવાનું, 1.5 કલાક જવાનું, 1 કલાક અહીં. ખરેખર આ એમનો રમેશભાઈનો અમારે પ્રેમ છે, જે એમને અહીંયા ખેંચી લાવ્યો છે. આ પરિવારને મારા ખૂબ ખૂબ શુભકામના છે કે ખૂબ પ્રગતિ કરે. અને આ સ્થાન જ્યાં અમારા આજે ચરણ પડ્યા છે, ખરેખર જેમ ચિરંજીવ બાબાએ કહ્યું, આ સ્થાનનું પણ તેજ, બળ, વેવ્સ ખરેખર ખૂબ પોઝિટિવ છે. આ સ્થાનની અંદર જે વ્યક્તિ પણ જોડાશે એનું આ 2026 ની અંદર ખરેખર ખૂબ લાભ મળશે. કેમ કે જ્યાં ભગવાનનું નામ લેવાય, જ્યાં ગુરુજનોની પધરામણી થાય, એ સ્થાન બિલકુલ ચોખ્ખું થઈ જ જતું હોય છે. અને એમાં પણ ભગવાનનું નામ લેવાય છે. જો તો પુનઃ આ સ્થાન ખૂબ સુંદર છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. આને પણ રાશિ જીવન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પણ હું ખૂબ શુભકામના આપીશ મારા ધન પરિવારને કે આ પાર્ક આપણું ખૂબ સુંદર રહે, સક્સેસફુલ રહે. અને જે પણ તમારી સાથે જોડાય એ બધાનું ખૂબ ભાગ્ય પરિવર્તન થાય, એવી ખૂબ ખૂબ શુભ મંગલ કામના છે. પુનઃ રમેશભાઈને અમારા પૂર્વ સાંસદ છે, પણ
ખૂબ સારા સેવાભાવી વૈષ્ણવ છે, શ્રેષ્ઠી છે, ઉદ્યોગપતિ છે, પણ એ ઉદ્યોગપતિની સાથે સાથે એક સારા વૈષ્ણવ છે જે સત્સંગ કરે છે અને કરાવે છે. અને હવે એમને સુંદર મજાનું ગુજરાત પ્રદેશની અંદર ઉપપ્રમુખનું જે સ્થાન પ્રાપ્ત થયું છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને આગળ પણ દેશની, સમાજની, વિસ્તારની, ધર્મની, સંપ્રદાયની, પ્રજાની ખૂબ સેવા કરો, એમના આશીર્વાદ મેળવો, એમની દુઆ મેળવો. એવા ખૂબ ખૂબ એવા આશીર્વાદ છે કે આ આનંદ પ્રાપ્ત. ફરી ખૂબ સુંદર મજાનું આ દેવરાજભાઈનું આ એક સુંદર મજાનું કાર્ય ચાલી રહ્યું છે, એમાં વધારે વિઘ્ન નથી કરવો. એમને પણ ખૂબ શુભ આશીર્વાદ છે કે આવા જ કાર્ય એમના દ્વારા વધુ થાય અને વધુ ને વધુ જનતા એમના આ લોક ડાયરાથી પ્રભાવિત થાય અને વધુ ભગવદ નામ લેતી થાય એવી શુભ મંગલ કામના સાથે હું વિરામ લઉં છું. વલ્લભાધીશ. આદાનંદ આદ ઉછળંગ આદ સગુણા સ્નેહ સખી અમણી ગોઠમાં આજ કંચન બરસે મેં. લાખોના લાડીલા દરેક માણસના હૃદયમાં વસી જાય એવું જેમનું વ્યક્તિત્વ છે એવા મોરબી વડીલ પોરબંદર વિસ્તારના માજી સાંસદ સભ્ય એવા રમેશ બાપા ધડુક અને એમના પરિવારના આંગણામાં ત્રણ શક્તિઓનો આજે જન્મદિવસ. નારીને નીંદો ની, નારી નરની ખાણી, નારીથી નર નીપજે ભરત શત્રુઘ્ન પ્રહલાદ સમાન. નેમિષભાઈ અને મોનાબેન એમની લાડલી દીકરી આહનાનો જન્મદિવસ છે. સાથે માતૃતત્વ અને દીકરી તત્વ બેયનો જન્મદિવસ એક સાથે. કેવો અનેરો અવસર છે. મોનાબેનનો પણ આજે જન્મદિવસ અને દીકરી બા દ્રષ્ટિબેન એમનો પણ આજે અવતરણ દિવસ છે. ત્રણ જોગમાયાઓ, ત્રણ શક્તિઓ. આમ તો બાપાને તો કોક બાનું જોઈએ ભેગા કરવાનું, બીજું કઈ ન હોય. એમ હાર્દિક સ્વાગત કરે છે, તમામને આવકારે છે. રમેશ બાપા વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. એનું વ્યક્તિત્વ જેવું છે, એમનો પરિચય પોતે ખુદ છે. આટલા વર્ષોમાં રાજકીય ફિલ્ડમાં આવી અને કોઈ માણસે પ્રજાના દિલમાં જો સ્થાન બનાવ્યું હોય તો એ પહેલી ઘટના છે કે એમાં રમેશ બાપા છે એ નિમિત્ત બન્યા છે. એક તો નાથાલાલ જોશી જેવા એક એવું વ્યક્તિત્વ જાગેલું, એની છત્ર છાયામાં જેનો ઉછેર થયો છે. કોકાવદરના આંગણામાં દાસી જીવનનું આંગણું જેને ગમ્યું છે, રૂડું લાગ્યું છે. ને આજે પણ દિલ્હીમાં બાપાનું મકાન હોય ને તો એમાંય દાસી જીવન નિવાસ લખેલું હોય. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય તો દાસી જીવન હોય, પાર્ટી પ્લોટ હોય તો દાસી જીવન હોય. માથે દાસી જીવન, દિલ્હી માથે દાબડા. એ દાસી જીવન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આ બધા સભ્યો બાપાના સ્નેહના તાતણે બંધાઈને આવેલા બધા સ્નેહીજનો, સગો સંબંધીઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો, ક્યાંથી મહેમાનો બધા આવ્યા છે. વાલો લાગે મને નંદ બાવાનો ને